મહાકાળીના રાજા ગણેશ પ્રતિમાનું ભવ્ય આગમન સાથે ભક્તો ઓર્કેસ્ટ્રાના તાલે ઝૂમ્યા। ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ભક્તોએ શ્રીજીનું સ્વાગત કર્યું। મહાકાળી માતાજી આકર્ષણનું કેન્દ્ર બન્યા। ગણેશ ઉત્સવના ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ગણપતિજીની મૂર્તિઓનું આગમન પારડીમાં શરૂ થઈ ગયું છે, જેમાં ગત રાત્રે વરસાદનો વિઘ્ન હોવા છતાં પારડીના બાલાખાડીના રાજા કહેવાતા શ્રી ગણેશ ભગવાનની વિશાળ પ્રતિમાનું આગમન થતાં વરસાદ બંધ થઈ ગયો હતો અને વાજતે ગાજતે વિશાળ ભક્તોની સંખ્યા વચ્ચે શ્રી ગણેશજીનું આગમન થયું હતું। તેમજ મહાકાળી માતાજીએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। બજારના મધ્ય ભાગથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં યુવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઓર્કેસ્ટ્રાના તાલે ઝૂમી ઉઠ્યા હતા, તો સાથે લાઇટિંગ, આતશબાજી અને ગણપતિ બાપ્પા મોરિયાના જય જયકાર સાથે ભવ્ય આગમન થતાં ભક્તોએ બાપ્પાનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું। પારડીમાં ગણેશ મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।